બનાસ ડેરીની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે, કારણ કે ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળી શકે છે. આમ તો 30 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યાં સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે કોણ આ ચૂંટણીમાં લડવાના છે. જો કે 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાવાની છે. 10 ઓક્ટોબરે ફાઇનલ જંગ ખેલાવાનો છે. તે પહેલા એ સમજીએ કે આખરે કોણ બિનહરીફ થયું છે. તો 6 ડિરેક્ટરો એવા છે જે બિનહરીફ થયા છે. અને તેમાં આપ જુઓ, રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, જેમની સામે કોઈએ જ ફોર્મ નથી ભર્યો, એટલે તેઓ બિનહરીફ જાહેર કરાયા છે. તેઓ વર્તમાન ચેરમેન છે અને પ્રબળ શક્યતાઓ છે કે આગામી સમયમાં પણ તેમને જ ડેરીની કમાન સોંપવામાં આવે, તેઓ ચેરમેન બની શકે છે. એવી પ્રબળ શક્યતાઓ છે. હવે વાત કરીએ અમીરગઢની, જ્યાં ભાવાભાઈ રબારી, જેમની સામે કોઈએ જ ફોર્મ નથી ભર્યું. થરાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. પરબત પટેલ, જેમની સામે કોઈએ જ ફોર્મ નથી ભર્યું, જેના કારણે તેઓ પણ બિનહરીફ થયા છે. હવે આવીએ ડીસા, સુઈગામ અને ભાભર પર. તો અહીં પણ જે ડિરેક્ટરોની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી, પરંતુ તેમની સામે કોઈએ ફોર્મ નથી ભર્યા. ટૂંક સમયમાં બની શકે કે જાહેરાત કરવામાં આવે કે આ જે 3 બેઠકો છે તેની ઉપર પણ બિનહરીફ ડિરેક્ટરો ચૂંટવામાં આવ્યા છે. તો આપ જોઈ શકો છો, ડીસામાં કમળાબેન દેસાઈનું નામ છે જે બિનહરીફ છે. સુઈગામમાં મુરજીભાઈ પટેલ અને ભાભરમાં અંબાબેન ચૌધરી, જેઓ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તો આ તો થઈ આ 6 ડિરેક્ટરોની વાત. પરંતુ હવે સવાલ એ છે કે જે અન્ય બેઠકો છે ત્યાં કેવા પ્રકારનું ચિત્ર છે. અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર જોવા મળી રહ્યા છે. ભાજપ મેન્ડેટ આપશે, ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બની શકે કે જે ઉમેદવારને મેન્ડેટ મળ્યું છે તેના સામેના ઉમેદવાર એ ફોર્મ પરત લઈ લે. હવે આ આપ ચિત્ર જોઈ રહ્યા છો. વડગામનું જોઈએ તો દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી. હવે આ બંને જ જે ઉમેદવારો છે તે ભાજપના છે. આખરે ભાજપ કોને મેન્ડેટ આપશે તે સમય બતાવશે. પાલનપુરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. હરિભાઈ ચૌધરી વર્સિસ ભરત ચૌધરી. દાંતીવાડાની વાત કરીએ, જ્યાં બીજે ચૌધરી વર્સિસ વિનોદ ભૂતડિયા મેદાનમાં છે. અને કાંકરેજમાં અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરી. હજુ આ લોકોએ ફોર્મ ઉપાડ્યા છે. હવે બની શકે કે 30 તારીખે આ લોકોમાંથી કોઈ એક વ્યક્તિ ફોર્મ પરત ખેંચે અને ત્યારબાદ ભાજપ જેને મેન્ડેટ આપે તે મેદાનમાં ઉતરે. હવે આવીએ ધાનેરા પર, જ્યાં જોઈતાભાઈ પટેલ વર્સિસ જેકે પટેલ મેદાનમાં છે. દિયોદરની વાત કરીએ, જ્યાં ઈશ્વરભાઈ પટેલ વર્સિસ રમીલાબેન ચૌધરી. વાવમાં રાયમલભાઈ ચૌધરી વર્સિસ માનીબેન ચૌધરી, જેઓ મેદાનમાં છે. હવે આ 3 બેઠકો છે, લાખણી, સાંતલપુર અને દાંતા. તો લાખણીની વાત કરીએ, ધુળાભાઈ પટેલ વર્સિસ તેજાભાઈ ભૂરિયા. સાંતલપુરની વાત કરીએ, રાઘાભાઈ આહિર વર્સિસ એક અન્ય ઉમેદવાર છે જેની જાણકારી અમારા સુધી હજુ સુધી નથી પહોંચી. જેવી જાણકારી મળશે અમે તમારા સુધી પહોંચાડીશું. હવે દાંતાની વાત કરીએ, જ્યાં દિનેશસિંહ બારડ વર્સિસ જવાનજી ઠાકોર મેદાનમાં છે. તો આ જે બેઠકો છે જ્યાંની ચૂંટણી યોજવામાં આવશે, કેમ કે 6 ડિરેક્ટરો બિનહરીફ થયા છે, પરંતુ બાકીના 10 જે ડિરેક્ટરો છે તેની માટે ચૂંટણી યોજાવાની છે. પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે ભાજપના જ 2 ઉમેદવારો જે મેદાનમાં છે, એટલે જંગ એ ભાજપ વર્સિસ ભાજપનો જ થવાનો છે બનાસ ડેરીમાં. આખરે કયો ઉમેદવાર પરત ખેંચશે, કયા મનામણા થશે, કોને મનાવવાના પ્રયત્નો કરવામાં આવશે, કોનો વિરોધ જે છે તે શાંત કરવામાં આવશે, તે આગામી સમય બતાવશે. પરંતુ અત્યારની આ સ્થિતિ છે કે ભાજપ વર્સિસ ભાજપનો જંગ બનાસ ડેરીમાં જોવા મળી શકે છે.